નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના પૂર્વ તૈયારી રૂપે થરાદ સરકારી હોસ્પિટલ ખાતે આજે કેન્સર જેવી ગંભીર બીમારી સામે લડવા માટે એક ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત સરકાર અને અમદાવાદની જાણીતી સંસ્થા GCRIના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં આધુનિક સુવિધાઓ સાથે લોકોનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું આયોજન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને જિલ્લા કલેક્ટરના વિશેષ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના લોકોને ઘર આંગણે શ્રેષ્ઠ સારવાર આપવાનો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે GCRIની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ટીમ દ્વારા ખાસ કરીને મહિલાઓ માટે સ્તન કેન્સરની મેમોગ્રાફી તપાસ અને સર્વાઇકલ સ્મિયર દ્વારા HPV DNA ટેસ્ટ જેવી મોંઘી તપાસ તદ્દન મફત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત મોઢાના કેન્સરના નિદાન માટે પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા। સિવિલ સર્જન ડોક્ટર કેસી માથુરે વિગતો આપતા જણાવ્યું કે સવારથી જ 100થી વધુ લોકોએ નોંધણી કરાવી લીધી છે અને હોસ્પિટલના દરેક વિભાગમાં ડોક્ટરો કાર્યરત છે। હોસ્પિટલના સાધનો અને સ્ટાફની સજ્જતાનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ દર્દી તપાસ વગર પરત ન જાય। થરાદ વિસ્તારના લોકો માટે આ કેમ્પ આશીર્વાદરૂપ સાબિત થયો છે। આજે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી અમે આજે સ્ક્રીનિંગ કેમ્પ કર્યો છે, જે કેન્સરને લગતો છે, જેમાં ઓરલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરના જેવા મુખ્ય કેન્સરો છે જે ભારતમાં થાય છે તેને અમે આમાં સામેલ કર્યા છે। ઓરલ કેન્સર માટે અમે જે કંઈ પણ સ્ક્રીનિંગ જે મોડ્યુલ્સ છે એ બધા કર્યા છે। બ્રેસ્ટ એક્ઝામિનેશન અમે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન પણ ફિમેલને શીખવાડ્યું છે અને સાથે સાથે એવું કંઈ અમને શંકાસ્પદ જણાય તો એના માટે મેમોગ્રાફી વેન પણ અહીંયા છે, એટલે મેમોગ્રાફી પણ કરી છે। અને સાથે સાથે સર્વાઇકલ જે ટેસ્ટ છે એના માટે HPV DNA કે જે બહુ હાઈલી એડવાન્સ ટેસ્ટ છે અને બહુ એક્સપેન્સિવ છે જે, અને તે પણ અહીંયા અમે પોસિબલ કર્યો છે। એટલે VIA પેપ્સમિયર કરતાં પણ જે એડવાન્સ ટેસ્ટ છે HPV DNA તે પણ અહીંયા અમે અત્યારે કર્યો છે અને તેનાથી અમને મને એવું લાગ્યું છે કે ઘણા બધી પેશન્ટને અમે ફર્સ્ટ સ્ટેજમાં જ અમે એમને ડાયગ્નોઝ કરી શકશું અને તેમના માટે સારામાં સારી સારવાર GCRI થ્રુ મળી શકશે। નવા બનેલા વાવ થરાદ જિલ્લા માટે આ એક મહત્વનું કદમ છે। પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમો પૂરતી સીમિત ન રહેતા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતી સાબિત થઈ રહી છે। વહેલા નિદાનથી કેન્સર જેવી જીવલેણ બીમારીને માત આપી શકાય છે, તેવો સંદેશ આ કેમ્પ દ્વારા ઘરે ઘરે પહોંચાડવામાં આવ્યો છે। આ પ્રકારના આયોજનોથી આવનારા દિવસોમાં સરહદી વિસ્તારની આરોગ્ય સુવિધાઓમાં મોટો સુધારો જોવા મળશે તે નિશ્ચિત છે।